બ્લોગ ચેનલ. તો આજના બ્લોગમાં મારું સ્વાગત છે. અને દિવાળી છે, ટેટા પણ ફૂટવાના ચાલુ છે. અને આજે જવાનું છે ભાખર, જ્યાં 2 કે 3 મહિનાથી તૈયારી ચાલુ છે ઈસ્માલી માતાના મંદિરે. ત્યાં એટલું બધું કર્યું છે ને કે પૂછો જ મત. નવા લોકો પણ આવે છે દર્શન કરવા. કેટલાય દાનોએ દાન પણ આપ્યું છે. અને ત્યાં એક ગુરુજી આવેલા છે, કંઈક અખાડામાંથી આવેલા છે. તો ત્યાં જવું ને એટલે છોકરીને જવાનું તો અહીંયા અનુમતિ જ નથી. અને છોકરાઓને પણ જવું હોય તો જે ચોબડાનો પટ્ટો આવે છે એ બધું નીકાળીને જવાનું હોય છે. અને છોકરી તો ગમે તેટલા વર્ષની છોક નવજાત હોય કે નાની ચક હોય, પણ તેમની આજુબાજુ પણ નહીં. એટલે મહિલાઓથી દૂર રહે છે ને અખાડામાંથી આવેલા છે, લગભગ ગિરનારથી. અને તે કંઈક એવું છે. અને જે અખાડામાંથી સાધુઓ કહીએ કે જે કહેતા હોય અઘોરી બાવાઓ એ આવ્યા છે, તેમના માટે મસ્ત ઝૂંપડાઓ બનાવ્યા છે રહેવા. અને એક મોટું ઝૂંપડું બનાવ્યું છે, તેની નીચે હવનકુંડ બનાવેલા છે. એટલે બધું જોવા લાયક બન્યું છે નવું. કેમ કે મેં તો આજ સુધી આટલામાં એવું ભાળ્યું જ નથી અમારા આ ઇલાકામાં. તો અને એ ઝૂંપડાઓના નીચે કેટલા બધા હવનકુંડ બનાવેલા છે. અને જે હવન કરવા આવવાના છે ને એ આવવાના છે બનારસ કાશીથી, જે પંડિતો કહેતા હોય ગમે તે કહેતા હોય. એટલે બહુ જ જોવાલાયક વસ્તુ થવાની છે. નવા કલાકારો, પછી આ નરેન્દ્ર મોદીને બધા એ જોયેલા જ છે, રોજ ન્યૂઝ ચેનલમાં આવે. અને એ બધું આવવાનું જ છે. નવું આપણા બધા નવું જ કહેવા લાગ્યું. કેમ કે આપણે તો મેં નથી જોયું આ બધું ઇલાકામાં, એટલે દેખવા જેવું છે. ચલો તો હવે આગળ શરૂઆત કરીએ બીજી બધી. કાંઈ જમવાનું પણ 2 ટાઈમ હોય છે ત્યાં. જે હોય પ્રસાદી રૂપે મળે તે જમી લેવાનું હોય. અને બાકી બધી તૈયારી તો એટલી જોરદાર ચાલુ છે ને. અલગ કલાકારો પણ આવવાના છે, કેટલાય વિના અલગ બધા નામ લેવા બેસીએ એટલે નવરાઈ નહીં આપણી ફાઈન. અને નરેન્દ્ર મોદીને કંઈક ઓલા યોગી એ અને કોઈ ભૂપેન્દ્રસિંહ અને નામ નહીં આવડતા હોય બધા, પણ એ બધા લોકો પણ લગભગ આવવાના છે. પત્રિકામાં ફોટો છે. હવે આપણે નહીં કહેતા કે ઘરનું નહીં કહેતી કે આવવાના છે, પણ પત્રિકામાં નિમંત્રણ પત્રિકાના ફોટા જોયા હતા એમ જ છે. અને બીજી પણ ઘણી પણ તૈયારી છે. હાલ તો દિવસ કરતાં રાતના જઈએ ને તો જોવાલાયક બહુ જ છે. એટલો સુંદર નજારો છે ને તમે પૂછો જ મત. અમને તો હવે છે ને પપ્પા લઈ જાય તો સારી વાત છે. હવે જઈએ, તમે પણ દર્શન કરી નાખો અને બીજા લોકોને પણ કરવા વચ્ચે શેર કરી નાખજો વિડીયો. જેટલું બની શક્યું છે આ વિડીયોમાં લીધું છે. કેટલી તૈયારી કરી છે, કેટલાય દિવસથી 3-4 મહિનાથી તૈયારી તો ચાલુ હતી. અને એટલું મસ્ત બનાવ્યું છે ને. આપણે અંબાજીમાં ભાખરો, જેમાં આપણે શું કહેવાય ભાદરવા પૂનમ ને એ બધું ચમકતું હોય ને એમ ચમકે. આખા ભાખરની પૂરેપૂરી લાઇટ કરેલી છે. ને એવું તો હવે આપણે દિવાળીમાં નહીં હોતી. દિવાળીમાં તો લાઇટ શું ખબર નહીં. ચલો વધારે બોલ નહીં કરું. હવે આગળથી અહીંયા દર્શન કરવાનો વિડીયો ચાલુ કરીએ. ચલો બાય.
ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, લાઈક ના કરે તો કોઈને જોવું હોય, કોઈને બતાવો તો શેર કરી નાખજો. અને આજનો વ્લોગ અહીંયા જ ખતમ. બાય.